માયા हाँ પેલી કોથમીરની ચટણી છે ને હા, તું જે હા. બનાવે છે ને એકદમ ગ્રીન તારી જે લીલીછમ રહે છે હા, હા. ફ્રોઝન કરી દે ઉનાળો આવે છે તો જરા હા લસણની સિઝન હવે જઈ રહી છે તો લસણની પણ થોડીક બનાવી દઉં. ફ્રોઝન કરવા માટે આ સરસ મજાની કોથમીર મેં સાફ કરી લીધી છે. નીચેથી જે માટીનો ભાગ હોય એ કાપી લેવાનો છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી માર્કેટમાંથી લાવો તો કોરી કોથમીર લાવવાની, ભીની કોથમીર નહીં લાવવાની અને એકદમ ફ્રેશ કોથમીર લેવાની. એના દાણા સાફ કરી લીધા છે. એક મોટા વાસણમાં પાણી ભરી અને આને 3-4 વાર ધોઈ નાખવાની છે. પાણીથી બરોબર ધોયા પછી આવા કાણાવાળા વાસણમાં નિતારી દેવાની છે. સાવ પાણી નીતરી જાય ત્યાં સુધી, કારણ કે જો તમે પાણી રાખશો ને ફ્રોઝન કરશો તો બરફનો ભાગ વધારે થશે, એટલે ખાસ યાદ રાખવાનું. નીતરી ગયા પછી આવા પાતળા કપડામાં કોઈ પણ કોટન કે નાયલોનનું પણ પાણી બહાર નીકળે એવું હોવું જોઈએ, એમાં ઉમેરી દેવાની છે અને નીતરે પછી એને ફ્રોઝન કરવાની, નહીં તો બરફ બહુ જ થઈ જશે. પાણી હશે તો આ બિલકુલ ડ્રાય થઈ ગઈ છે. હવે એની ચટણી બનાવી લઈએ. મિક્સર જારમાં સૌથી પ્રથમ બરફના ટુકડા અને લીંબુનો રસ ઉમેરવાથી તમારી કોઈ પણ ચટણી લાંબો સમય લીલી રહેશે. આ તમને ટીપ છે. કોથમીર બરોબર સાફ કરી ધોઈ પાણી બધું નિતારી લેવાનું છે, પછી જ ઉમેરવાની. તીખાશ પ્રમાણે મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા મેં ટાટા મીઠું, સંચળ અને સી સોલ્ટનો પ્રયોગ કર્યો છે. જોઈ શકો છો કે એકદમ લીલીછમ થાય છે. જો તમે ફુદીનો, આદુ, ગોળ કે ખાંડ ઉમેરતા હોય તો ઉમેરવાના. સરસ મજાની લીલીછમ ચટણીને લાંબો સમય સુધી તમે ફ્રીઝર કરીને આનંદ લો. લસણની એક જોડી લીધી છે. એનો મૂછવાળો જે ભાગ હોય છે ને, પાછળની પૂંછડીવાળો ભાગ સરસ રીતે ચૂંટી લેવાનો છે. ત્યારબાદ એને પાણીથી ધોઈ લેવાનું છે. ધોઈને કપડામાં કોરું કરી પછી જ કાપવાનું છે. થોડા મોટા ટુકડામાં કાપશો તો પણ ચાલશે, કારણ કે એને મિક્સરમાં વાટવાનું છે. હવે ચટણી બનાવી લઈએ. હવે લસણની ચટણી માટે બરફના ટુકડા, લીંબુનો રસ, કોથમીર સાફ કરી બરોબર નિતારીને પછી જ ઉમેરવાની. પાણીનો ભાગ ન રહેવો જોઈએ. તીખાશ પ્રમાણે મરચાં, લસણને બરોબર સાફ કરી ધોઈ કોરું કરી કાપીને પછી ઉમેરવું. મિક્સ મીઠું અને સ્વાદ પ્રમાણે મરચાં ઉમેરીને વાટી લેવાની. જો તમે બંને ચટણીમાં દાળિયા અને ચણાની સેવનો ઉપયોગ કરશો તો ચટણી ફ્રીઝર કરીએ ત્યારે લાંબો સમય પછી એ તળેલી હોય એટલે એની સ્મેલ આવે છે, એટલે મેં નથી ઉમેર્યા. તાજી ખાવી હોય ત્યારે તમે ઉમેરી શકો છો અને આ ફ્રોઝન ચટણીનો તમે ઉનાળામાં આનંદ માણી શકો છો. બરફના ટુકડા અને લીંબુનો રસ ચટણી બનાવીએ એ પહેલાં મિક્સરમાં ઉમેરવાથી ચટણી લાંબો સમય સુધી લીલી રહેશે. તો મિત્રો, મારી ચેનલ તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો. રેસીપી ગમી હોય તો આ રેસીપી લોકો સુધી વહેંચજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.